કેમ છે વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમામ મિત્રો મજામાં હશે. ચલો મિત્રો, તો આજનો ટોપિક છે આપણો કોલ્બે સ્મિટ પ્રક્રિયા. આપણે હેડિંગ લખેલું છે કોલ્બે સ્મિટ પ્રક્રિયા. ખૂબ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, એને આપણે પ્રોપર સમજવાનું છે કે પ્રક્રિયા કઈ રીતે થાય છે. તો સૌથી પહેલી વાત એ છે કે કોલ્બે સ્મિટ પ્રક્રિયા જે છે એ કઈ કેટેગરીમાં મૂકવામાં આવશે? તો મિત્રો, ફિનોલની રાસાયણિક પ્રક્રિયા છે. સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે કોલ્બે સ્મિટ પ્રક્રિયા શું છે? તો આ ફિનોલની કેમિકલ પ્રોપર્ટી છે. ફિનોલ જે છે, ફિનોલની રાસાયણિક પ્રક્રિયા છે. ધ્યાનથી સમજો પૂરી વાતને. ફિનોલની રાસાયણિક પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયા. તો કોલ્બે સ્મિટ પ્રક્રિયા ફિનોલની રાસાયણિક પ્રક્રિયા છે. અને આ ફિનોલની રાસાયણિક પ્રક્રિયામાં કયા પ્રકારની પ્રક્રિયા છે? તો કોલ્બે સ્મિટ પ્રક્રિયા છે ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આ પ્રક્રિયાનો પ્રકાર છે. આપણને પૂછે એક્ઝામમાં ભાઈ કોલ્બે સ્મિટ પ્રક્રિયા તો કયા પ્રકારની છે? 4 ઓપ્શન આપી દે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, કે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે, કે પછી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, કે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. તો આપણો આન્સર શું હોય મિત્રો? તો આપણો આન્સર હોય છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ફર્સ્ટ ઓફ ઓલ ક્લિયર છે? કઈ પ્રક્રિયા છે? ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો ચલો આ પ્રક્રિયા આપણે મતલબ કે સ્ટાર્ટ કરીએ અને એમાં જોઈએ કે એમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કયો છે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા પ્રબળ છે કે નિર્બળ છે. તો પૂરી ડિટેલમાં આપણે વાતને સમજીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ ટોપિક રાસાયણિક પ્રક્રિયાની. તો મિત્રો, સૌથી પહેલા આ પ્રક્રિયામાં ફિનોલ હોય છે. ફિનોલ મતલબ બેન્ઝીન પર OH. આ છે ફિનોલ. આ ફિનોલની પ્રક્રિયા કરાવવામાં આવે છે NaOH સાથે. NaOH પછી CO2 અને H+H2O. આ 3 રિએજન્ટ આપણે ઉપયોગ કરીશું ફિનોલમાં. કે ફિનોલના અંદર NaOH નાખ્યો, કાર્બન ડાયોક્સાઇડ નાખ્યો અને H+ અને H2O નાખ્યો. તો અહીંયા આપણને જે પ્રોડક્ટ મળશે એ પ્રોડક્ટ મળશે સેલિસિલિક એસિડ. આને મિત્રો કહેવાય છે સેલિસિલિક એસિડ. ઓર્થો પોઝિશન ઉપર COH લાગશે કારણ કે અહીંયા આપણે શું લીધેલું છે? NaOH. આપણે કી પોઈન્ટમાં એ બધા મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ. તો પહેલા તો આ પ્રોડક્ટ બની. તો ફર્સ્ટ આ પ્રોડક્ટનું નામ છે સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડ. ઓકે, આ એનું કોમન નેમ છે, સામાન્ય નામ છે. આપણને પૂછે કે સેલિસિલિક એસિડ નું IUPAC નામ શું છે? તો સેલિસિલિક એસિડ નું મિત્રો IUPAC નામ છે 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. ઓકે, અથવા આપણે લખી શકીએ 2-હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. 2-હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ. ક્લિયર? તો આ નામ છે એના IN. IN નો મતલબ છે IUPAC નામ છે. આ નામ છે એનું CN, મતલબ એનું કોમન નેમ છે. તો સૌથી પહેલા આપણને એ વાત ક્લિયર થઈ જાય કે ભાઈ કોલ્બે સ્મિટ જે પ્રક્રિયા છે એ કોલ્બે સ્મિટ પ્રક્રિયામાં નિપજ કઈ મળશે અને કોના સાથે પ્રક્રિયા થાય છે? તો ફિનોલની પ્રક્રિયા છે. ફિનોલની પ્રક્રિયામાં 3 રિએજન્ટ ઉપયોગ થાય છે. કયા કયા રિએજન્ટ છે? NaOH, CO2, H+H2O. આ 3 રિએજન્ટ ફિનોલ સાથે પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા કરી અને આપણને પ્રોડક્ટ મળશે સેલિસિલિક એસિડ. ઓકે, તો આ પ્રોડક્ટ છે, અથવા એને IUPAC માં બોલીએ છીએ આપણે 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અથવા 2-હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. તો ફર્સ્ટ ઓફ ઓલ કોલ્બે સ્મિટ પ્રક્રિયાના અંદર આપણને નિપજ કઈ મળશે એ આપણને ક્લિયર હોવી જોઈએ. તો નિપજ મળશે આપણને સેલિસિલિક એસિડ. ચલો મિત્રો, આના અંદર
રિએક્શનના પ્રકાર વિશે થોડી ચર્ચા કરીએ, થોડું મિકેનિઝમ પર ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલા શું થાય છે? તો સૌથી પહેલા જે છે NaOH ની પ્રક્રિયા થાય છે, ફિનોલની NaOH સાથે પ્રક્રિયા થાય છે. તો બહુ ધ્યાનથી સમજો વાતને. ફિનોલની NaOH સાથે પ્રક્રિયા થાય. ફિનોલ એસિડિક નેચર છે અને NaOH બેઝિક નેચર છે. તો અહીંયા એસિડ બેઝ રિએક્શન થઈ જાય છે. અહીંયા જે રિએક્શન થાય છે એસિડ બેઝ પ્રક્રિયા. ઓકે, એસિડ બેઝ પ્રક્રિયા. તો ફર્સ્ટ એસિડ બેઝ રિએક્શન થાય છે. એસિડ બેઝ રિએક્શન થી આપણને પ્રોડક્ટ શું મળે છે? તો અહીંયા આપણને પ્રોડક્ટ મળશે સોડિયમ ફિનોક્સાઇડ, મતલબ ફિનોક્સાઇડ આયન મળશે. અહીંયા મળશે સોડિયમ ફિનોક્સાઇડ. ઓકે, અહીંયા સોડિયમ ફિનોક્સાઇડ મળશે. હું અહીંયા લખું છું ફિનોક્સાઇડ આયન, ફિનોક્સાઇડ આયન. ઓકે, સોડિયમ સાથે છે તો સોડિયમ ફિનોક્સાઇડ બી આપણે બોલી શકીએ છીએ. ઓકે, તો આ ફિનોક્સાઇડ આયન મળ્યો. હવે શું થશે? તો આ જે ફિનોક્સાઇડ આયન જે છે એનું મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થશે. કાર્બન ડાયોક્સાઇડમાં આ ટાઈપથી એનું બંધારણ આવે છે કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, રેખીય હોય છે, sp સંકરણ હોય છે. કાર્બન ડાયોક્સાઇડ રેખીય હોય છે, પણ અહીંયા એટેક બતાવવા માટે હું આને આ રીતે દોરું છું. તો આ CO2 છે. હવે શું થશે? તો અહીંયા ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ છે, અહીંયા રેઝોનન્સમાં જશે. તો જુઓ મિત્રો, અહીંયા ત્યાં નેગેટિવ ચાર્જ, અહીંયા પાઈ બોન્ડ બનાવશે. આ પાઈ બોન્ડ બ્રેક થશે. અહીંયા કાર્બન પર માઇનસ બનશે અને એ જે માઇનસ જે છે અને અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ નો આ પાઈ બોન્ડ તૂટશે, આના ઉપર પ્લસ આવશે તો આના ઉપર એટેક કરશે. કાર્બન જે છે, કાર્બન ડાયોક્સાઇડ નો જે કાર્બન છે એના ઉપર શું કરશે? એટેક કરશે. ક્લિયર છે? એકવાર ફરીથી સમજી લો વાતને. શું કરવાનું છે આના અંદર? જુઓ મિત્રો, અહીંયા શું થશે? તો પાઈ મતલબ કે પાઈ સિગ્મા માઇનસ, તો અહીંયાથી આ પાઈ બોન્ડ બનાવશે, આનો પાઈ બોન્ડ બ્રેક થશે, અહીંયા કાર્બેનાયન બનશે અને અહીંયા આ કાર્બન ડાયોક્સાઇડ માંથી અહીંયા પાઈ બોન્ડ તૂટશે અને આના સાથે જોડાઈ જશે. મતલબ અહીંયા જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયાથી મળતી પ્રોડક્ટ, આપણને જે પ્રોડક્ટ મળશે એ પ્રોડક્ટ આ મળશે. ક્લિયર? અહીંયા ઓક્સિજન, અહીંયા પાઈ બોન્ડ, ઓક્સિજન, અહીંયા ડબલ બોન્ડ. ઓકે, અહીંયા મતલબ કે આવશે કાર્બન જોડાશે, કાર્બન. ક્લિયર છે? અહીંયા ડબલ બોન્ડ અને આના ઉપર આવશે માઇનસ. અને મિત્રો અહીંયા કોણ છે? હાઇડ્રોજન છે. ક્લિયર? તો આ એક પ્રોડક્ટ મળશે. અચ્છા, આ જે છે એને કહેવાય છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. ક્લિયર? આને આપણે કહેશું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ક્લિયર? અને એમાં કાર્બન ડાયોક્સાઇડ શું છે? તો કાર્બન ડાયોક્સાઇડ જે છે ઇલેક્ટ્રોફાઇલ છે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. પ્રક્રિયક. આપણને અહીંયા પ્રશ્ન પૂછે કે કોલ્બે સ્મિટ પ્રક્રિયા જે છે, કોલ્બે સ્મિટ પ્રક્રિયાનો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કોણ છે? તો જવાબ છે મિત્રો CO2 કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, હવે શું થશે? તો જુઓ મિત્રો, અહીંયા ટોટોમેરિઝમ થશે, જેને આપણે કહેશું ચલ રૂપકતા. ચલ રૂપકતા. તો શું થશે? અહીંયાથી આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે. ક્લિયર છે? આ પાઈ બોન્ડ જે છે અહીંયા શિફ્ટ થશે, આ પાઈ બોન્ડ તો છે, આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, આ હાઇડ્રોજન અહીંયા જશે. ક્લિયર? તો અહીંયા ચલ રૂપકતા એટલે કે ટોટોમેરિઝમ થયું. તો ટોટોમેરિઝમ થવાથી અહીંયા ફરતી એરોમેટિકતા એની પાછી મરી જશે, કારણ કે આની બેન્ઝીન એરોમેટિકતા અહીંયા ઓછી થઈ, મતલબ કે ગુમાઈ દીધી હતી. હવે અહીંયા બેન્ઝીન એરોમેટિકતા શું થઈ? પાછી મરી. ઓકે, તો અહીંયા બનશે OH અને અહીંયા છે C ડબલ બોન્ડ O માઇનસ. ક્લિયર થઈ ગયો મિત્રો? હવે શું કરીશું? તો હવે આપણે લેશું ત્રીજા નંબરનો રિએજન્ટ, જેમાં આપણે એસિડિફિકેશન કરાવીશું. જો હવે આની પ્રક્રિયા અહીંયા H+ અથવા તો H2O, H+ અથવા H2O. તો અહીંયા શું થશે? એસિડિફિકેશન. એસિડિફિકેશન. તો એસિડિફિકેશન થી આપણને શું મળશે? આનો H અહીંયા ઓક્સિજન સાથે જોડી જશે
અને આપણને મળશે બેન્ઝીન ઉપર OH અને અહીંયા ઓર્થો ઉપર મળશે COOH. તો આ પૂરું એનું મિકેનિઝમ છે મિત્રો કોલ્બે સ્મિથ પ્રક્રિયાનું. ફર્સ્ટ ઓફ ઓલ NaOH સાથે એસિડ બેઝ રિએક્શન કરાયું, કાર્બન ડાયોક્સાઇડ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરાઈ, અહીંયા ચલ રૂપકતા કર્યું, ટોટોમેરિઝમ કર્યું. ક્લિયર છે? તો ટોટોમેરિઝમ કરવાથી મતલબ કે H અહીંયા જશે, પાઈ બોન્ડ અહીંયા આવશે, જેના કારણે બેન્ઝીનની એરોમેટિકતા ફરી પાછી મળી જશે. આ પ્રોડક્ટ બની અને આ પ્રોડક્ટ જે બની એમાં એસિડિફિકેશન કરાવી H+ અને H2 ની હાજરીમાં, તો અહીંયા આપણને સેલિસિલિક એસિડની પ્રોડક્ટ મળી. ઓકે, હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ મિત્રો જે મતલબ કે વાત છે એ છે કે અહીંયા ક્વેશ્ચન આપણને પૂછે કે આ જે કાર્બોક્સિલિક એસિડ COOH જે છે એના અંદર આ H એ ક્યાંથી આવે છે? તો જવાબ એનો એ છે કે સેલિસિલિક એસિડ ના અંદર આ જે H આવે છે, કયો? આ જે H આવે છે, આ H ક્યાંથી આવે છે? તો તમે જોઈ શકો છો આ H આપણને ક્યાંથી મળ્યો? એસિડ માંથી. આ H આવે છે એસિડ માંથી. એસિડ માંથી H આવે છે. ક્લિયર? અને ફિનોલ મતલબ કે આ જે OH છે, આ જે H આવે છે, તો આ H ક્યાંથી આવે છે? તો તમે જુઓ છો કે અહીંયા ઓક્સિજન હોય છે, તો આ બેન્ઝીનની જે રિંગ હતી એના સાથે અહીંયા કાર્બન સાથે H જોડાયેલો હતો, તો આ H મતલબ કે બેન્ઝીન માંથી આવે છે. આ જે H આવે છે મિત્રો એ ક્યાંથી આવે છે? બેન્ઝીન માંથી. બેન્ઝીન માંથી H આવે છે. ક્લિયર છે? તો કાર્બોક્સિલિક એસિડ નો H મળે છે આપણને એસિડ માંથી, અને ફિનોલ નો જે H આવે છે એ ફિનોલ નો H ક્યાંથી મળે છે આપણને? મતલબ કે બેન્ઝીન માંથી મળે છે. તો મિત્રો આ છે કોલ્બે સ્મિથ પ્રક્રિયા. કોલ્બે સ્મિથ પ્રક્રિયા. ઓકે, અને એની પ્રોડક્ટ બનાવી આપણે અહીંયા મતલબ કે સેલિસિલિક એસિડ. તો ચલો કેટલાક કી પોઈન્ટ પર ડિસ્કશન કરીએ, પછી સેલિસિલિક એસિડ માંથી આગળ આપણને એક પ્રોડક્ટ આપણે બનાવીશું એસ્પિરિન, એના ઉપર આપણે ડિસ્કશન કરીએ. તો નેક્સ્ટ જુઓ મિત્રો, તો કી પોઈન્ટ ના અંદર ફર્સ્ટ પોઈન્ટ આપણો એ છે કી પોઈન્ટમાં ફર્સ્ટ પોઈન્ટ. તો ફર્સ્ટ પોઈન્ટ પ્રક્રિયાનો પ્રકાર. તો રિએક્શનમાં જો તમને કહી દીધું કે પ્રક્રિયાનો પ્રકાર શું હતો, તો કોલ્બે સ્મિથ પ્રક્રિયા કઈ છે? તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. ઓકે, ફર્સ્ટ કી પોઈન્ટ ના અંદર. સેકન્ડ જો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. નેક્સ્ટ આપણને પૂછે કે આમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કોણ છે? કોલ્બે સ્મિથ પ્રક્રિયા છે, એમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. ક્લિયર? તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે મિત્રો, એના અંદર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે કાર્બન ડાયોક્સાઇડ CO2. અને કયા CO2 કયા પ્રકારનો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે? તો જવાબ છે નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. કેમ નિર્બળ છે? કારણ કે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું એમાં જુઓ કાર્બનનો ઓક્ટેટ ઓલરેડી કમ્પ્લીટ છે. જુઓ કાર્બનનો ઓક્ટેટ ઓલરેડી કમ્પ્લીટ છે. જુઓ 1 2 3 4 5 6 7 અને 8. આનું તો ઓક્ટેટ ઓલરેડી કમ્પ્લીટ છે, આનું અષ્ટક પૂરું છે, છતાં બી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે બિહેવ કરે છે. એટલે એ સ્ટ્રોંગ તો નહીં કહેવામાં આવશે, પરંતુ વીક ઇલેક્ટ્રોફાઇલ કહેવામાં આવશે. ક્લિયર છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ કહેવાય કે જેને ઇલેક્ટ્રોનની ઉણપ હોય, કે જે ઇલેક્ટ્રોન બીજા જોડેથી માગે લે. કેમ? કારણ કે એના જોડે ઇલેક્ટ્રોનની ઉણપ છે. આના જોડે તો માલિકે આપેલું બધું છે, આનું અષ્ટક ઓલરેડી કમ્પ્લીટ છે, છતાં બી એવી મતલબ કે સિચ્યુએશનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે બિહેવ કરે છે, માટે આપણે એને કહેશું વીક ઇલેક્ટ્રોફાઇલ છે. થર્ડ પોઈન્ટ, અહીંયા જે પ્રોડક્ટ મળે છે એની, તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. કોલ્બે સ્મિથ પ્રક્રિયામાં આપણને આ પ્રશ્ન પૂછી શકે છે. ઓકે, થર્ડ પોઈન્ટ, કોલ્બે સ્મિથ પ્રક્રિયાના અંદર જો NaOH લેશું, NaOH જો ઉપયોગ કરવામાં આવશે, તો સેલિસિલિક એસિડમાં પ્રોડક્ટ જે છે મતલબ કે COOH જે છે ઓર્થો ઉપર લાગશે. કેવા લાગશે? ઓર્થો પોઝિશન પર. ઓર્થો પર લાગે, મતલબ આ ટાઈપથી એની પ્રોડક્ટ બનશે. NaOH લેવામાં આવશે તો આ રીતે એની પ્રોડક્ટ બનશે. ક્લિયર છે? C double bond OH.
ઓર્થો ઉપર લાગશે, ઓર્થો પોઝિશન પર COOH અહીંયા લાગશે. આ પોઝિશન જે છે COOH ની કઈ છે તો ઓર્થો ઉપર લાગશે. ઓર્થો ઉપર લાગવાથી અહીંયા કિલેટ બને છે. શું બને છે અહીંયા? કિલેટ. કારણ કે H બોન્ડિંગ થશે, H બોન્ડિંગ ના કારણે આ રિંગ બની. ક્લિયર છે? 1 2 3 4 5 અને 6 મેમ્બરની રિંગ બનશે. અને 6 મેમ્બરની રિંગ બને જેને આપણે કહેશું કિલેટ. અને એ પ્રોસેસ પ્રોસેસને આપણે કહેશું કિલેશન. અને કિલેટના કારણે એને એક્સ્ટ્રા સ્ટેબિલિટી મળે છે. શું મળે છે? એક્સ્ટ્રા સ્ટેબિલિટી. ક્લિયર? એક્સ્ટ્રા સ્ટેબિલિટી મળે છે, કિલેટ બને છે, રિંગ બને છે જેના કારણે. ઓકે, અચ્છા, NaOH માં તો ઓર્થો ઉપર લાગે છે. ઓકે, નેક્સ્ટ મુદ્દો એ છે કે જો KOH આપણે ઉપયોગ કરીએ કોલ્બી સ્મિથ પ્રક્રિયામાં તો પછી COOH જે છે ને એને પેરા ઉપર જોડવાનું. ક્લિયર? કઈ પોઝિશન ઉપર? પેરા. પેરા પર COOH લાગશે. કારણ કે KOH માં K જે છે એનું કદ મોટું છે. કદ મોટું હોવાના કારણે એ કિલેશન બરાબર થતું નથી. તો પછી અહીંયા ઓર્થો ઉપર લગાવીશું તો પછી સ્ટીરિક હિન્ડ્રન્સ અવકાશી અવરોધ એ બધા પોઈન્ટ લાગશે. મોટું ગ્રુપ છે, અવકાશી અવરોધ, રિપલ્શન થશે જેના કારણે અહીંયા તો કિલેટનો ફાયદો થતો હતો જેના કારણે આપણે ઓર્થો ઉપર લગાવ્યું. અને જો KOH હોય તો પછી અહીંયા પ્રોડક્ટ મળશે પેરા ઉપર. COOH જે છે ક્યાં લાગશે મિત્રો? પેરા ઉપર લાગશે. ઓકે, તો આ બધા પોઈન્ટ જે છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે જેને મતલબ કે આપણે કી પોઈન્ટના અંદર એડ કરી શકીએ છીએ. ઓકે, હવે મિત્રો આપણે વાત કરીએ નેક્સ્ટ કે આ જે સેલિસિલિક એસિડ જે છે, સેલિસિલિક એસિડ જે આપણે બનાવ્યું છે એ સેલિસિલિક એસિડના અંદર સેલિસિલિક એસિડ આ જે છે સેલિસિલિક એસિડ. ઓકે, આ સેલિસિલિક એસિડના ની પ્રક્રિયાઓ થી મતલબ કે એનું CH3COCl સાથે પ્રક્રિયા કરવાથી અહીંયા કેટલીક ઇમ્પોર્ટન્ટ મતલબ કે ઔષધો બને છે. તો એ ઔષધો પર આપણે ડિસ્કશન કરીએ. તો આ છે સેલિસિલિક એસિડ, સેલિસિલિક એસિડ. ઓકે, હવે જુઓ મિત્રો, આની પ્રક્રિયા આપણે એસાઇલ ક્લોરાઇડ સાથે કરાય. ક્લિયર? અથવા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કરાય. કોના સાથે? એસિટિક એનહાઇડ્રાઇડ સાથે અથવા એસાઇલ ક્લોરાઇડ સાથે કરાય. તો અહીંયા મતલબ કે રિએક્શન થઈ જશે, એસ્ટરીકરણની પ્રક્રિયા થશે અને એસ્ટરીકરણની પ્રક્રિયાથી ફિનોલમાંથી H નીકળશે અને અહીંયાથી H નીકળશે અને અહીંયાથી Cl નીકળશે. તો અહીંયા પ્રોડક્ટ બનશે O C ડબલ બોન્ડ O. ક્લિયર? અહીંયા જે પ્રોડક્ટ મળશે મિત્રો જુઓ ધ્યાનથી, ખૂબ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે કે અહીંયા એસ્ટરીકરણ પ્રક્રિયા થાય છે જે રીતે ફિનોલનું એસ્ટરીકરણ કરીએ છીએ. તો અહીંયા O, અહીંયાથી H નીકળશે, આનું Cl દૂર થશે, અહીંયા પ્રોડક્ટ બનશે O C ડબલ બોન્ડ O CH3 પ્લસ અહીંયા કોણ છે તો COOH. જરા આને આપણે વ્યવસ્થિત રીતે એડ કરી લઈએ. આ છે બેન્ઝીન અને બેન્ઝીનની રિંગ ઉપર O, અહીંયા C ડબલ બોન્ડ O CH3 અને અહીંયા છે COOH. આ એક ઇમ્પોર્ટન્ટ ઔષધ બને છે. ક્લિયર છે? ક્લિયર છે? જો એકવાર ફરીથી સેલિસિલિક એસિડ જે છે એની એસાઇલ ક્લોરાઇડ અથવા તો એનહાઇડ્રાઇડ એસિડિક એનહાઇડ્રાઇડ સાથે જ્યારે રિએક્શન કરવામાં આવશે તો અહીંયા મતલબ એસ્ટરીકરણની પ્રક્રિયા થશે. ફોર એક્ઝામ્પલ ફિનોલનું એસ્ટરીકરણ. આ જે રિએક્શન છે એનો પ્રકાર છે એસ્ટરીકરણ પ્રક્રિયા. એસ્ટરીકરણ પ્રક્રિયા કોનું? ફિનોલ. તો ફિનોલના એસ્ટરીકરણમાં આપણે શું કરીએ છીએ તો ફિનોલમાંથી H જે ફિનોલનો OH જે છે એમાંથી H અને આનો Cl હટાવ્યો, આ પ્રોડક્ટ બની. આ એક ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે, એક ઔષધ છે અને પ્રોડક્ટનું નામ છે એસ્પિરિન. એસ્પિરિન. ક્લિયર છે? એક મહત્વની પ્રોડક્ટ છે. એક તો ડાયરેક્ટ આપણને સ્ટ્રક્ચર પૂછે છે એક્ઝામમાં કે ભાઈ એસ્પિરિનનું બંધારણ. તો હું અહીંયા એકવાર ફરીથી ડ્રો કરું, ધ્યાનથી જો. એસ્પિરિનનું સ્ટ્રક્ચર બેન્ઝીનની રિંગ છે. ઓકે,
આ છે બેન્ઝીન, અહીંયા O, અહીંયા C ડબલ બોન્ડ O, અહીંયા CH3 અને ઓર્થો ઉપર અહીંયા શું છે તો COOH. આને એસ્પિરિન કહેવાય છે. એનું સ્ટ્રક્ચર પૂછે છે. એક ક્વેશ્ચન તો આવે છે. બીજો મિત્રો આના અંદર ક્વેશ્ચન આવે છે એસ્પિરિન ના અંદર સિગ્મા અને પાઈ બંને સંખ્યા. એ તમને હોમવર્ક ના અંદર છે, તમે કેલ્ક્યુલેટ કરીને એનો આન્સર કરી શકો છો. ક્લિયર છે? આમાં સિગ્મા અને પાઈ બંને સંખ્યા કેટલી છે? ઓકે, તો આ પ્રોડક્ટ બની એસ્પિરિન. ખૂબ ઇમ્પોર્ટન્ટ ઔષધ છે. ક્લિયર? અને આ ઔષધનું નામ છે. અચ્છા, આનું આયુપીએસસી નામ અગર આપણને પૂછે કે ભાઈ એસ્પિરિન નું આયુપીએસસી નામ શું છે, તો એસ્પિરિન નું આયુપીએસસી નામ છે 2-એસિટાઇલોક્સી 2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ. ક્લિયર? આ છે એસ્પિરિન નું આયુપીએસસી નામ. અચ્છા, બીજી રીતે બીજું નામ આનું લખવું હોય તો આમ બી લખીશું 2-ઇથેનોઇલોક્સી 2-ઇથેનોઇલોક્સી બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ. ક્લિયર? તો આ છે એનું આયુપીએસસી નામ, આઈએન. ક્લિયર? આયુપીએસસી નામ 2-ઇથેનોઇલોક્સી બેન્ઝોઇક એસિડ, અથવા બેન્ઝોઇક એસિડ ની જગ્યા ઉપર 2-ઇથેનોઇલોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. તો એ તો દરેક મિત્રોને ક્લિયર છે. આયુપીએસસી ના જાણે નામકરણ થતા હોય તો એમાં એનું નામ આપણે આપતા હોઈએ છીએ. ક્લિયર છે? તો આ એક ઇમ્પોર્ટન્ટ ઔષધ છે એસ્પિરિન. અચ્છા, એસ્પિરિન નો ઉપયોગ શું હોય છે? તો એક તો એસ્પિરિન ઔષધ તરીકે કામ કરે છે. બરાબર? મતલબ કે વેદનાહર ઔષધ છે. કઈ ઔષધ છે? વેદનાહર ઔષધ. એક તો તાપ શામક તરીકે, તાવમાં રાહત આપે છે. તાવમાં રાહત આપે છે. ક્લિયર? પછી મતલબ કે તાવમાં રાહત મતલબ એન્ટીપાયરેટિક્સ. કઈ છે ઔષધ? એન્ટીપાયરેટિક્સ, જે તાવના અંદર શું કરે છે? રાહત આપે છે. બીજું મતલબ એનાલ્જેસિક છે. એનાલ્જેસિક દુખાવાના દુખને દૂર કરે છે. દુખાવાના દુખને દૂર કરે છે. આ એસ્પિરિન જે છે એનો ઉપયોગ કહું છું કે એસ્પિરિન એક ઔષધ છે. ક્લિયર છે? અને કયા પ્રકારની છે? વેદનાહર. વેદનાહર ઔષધ છે. વેદનાહર ઔષધ જે તાવમાં રાહત આપે છે. એન્ટીપાયરેટિક્સ કહેવાય છે. પ્લસ દુખાવાના દુખને શું કરે છે? દૂર કરે છે, જેને આપણે કહેશું એનાલ્જેસિક છે. અને મિત્રો હૃદયના હુમલા સામે રક્ષણ કરે છે. સામે રક્ષણ આપે છે. તો આ ત્રણ જે છે આ એના ફાયદા છે. ભાઈ એસ્પિરિન ના ફાયદા શું છે? તો આ ત્રણ એના ફાયદા છે. તો કઈ રીતે એસ્પિરિન બન્યું? ક્લિયર થઈ ગયું? ફરીથી રિપીટ કરું મિત્રો, ધ્યાન રાખો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ મહા ઇમ્પોર્ટન્ટ વાત છે. ધ્યાન રાખજો ખાસ. ક્લિયર છે? કે સેલિસિલિક એસિડ જે છે એની એસ્ટરીકરણ પ્રક્રિયા કરવામાં આવશે. એસિટાઇલ ક્લોરાઇડ અથવા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે જેને કરવામાં આવશે તો અહીંયા આપણને એસ્પિરિન મળશે. 2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ પણ એને આપણે કહેશું, અથવા 2-ઇથેનોઇલોક્સી બેન્ઝોઇક એસિડ એનું આયુપીએસસી નામ છે. ઓકે, આ એસ્પિરિન વેદનાહર ઔષધ છે. પ્લસ એનો શું ઉપયોગ છે? તો તાવના અંદર રાહત આપે છે. એન્ટીપાયરેટિક્સ કહેવાય છે. એન્ટીપાયરેટિક્સ તરીકે ઉપયોગ થાય છે. જે રીતે તાવમાં રાહત માટે પેરાસિટામોલ જનરલી ઉપયોગ કરતા હોય છે, એ ટાઈપથી એસ્પિરિનનો પણ ઉપયોગ થાય છે. ક્લિયર છે? દુખાવાના દુખને દૂર કરે છે, મતલબ એનાલ્જેસિક છે. એન્ડ હૃદયના હુમલા સામે શું કરે છે? રક્ષણ આપે છે. ક્લિયર? તો એક તો સેલિસિલિક એસિડ માંથી આપણે મતલબ કે ઔષધ બનાવી એસ્પિરિન. ક્લિયર? એક ઔષધ બનાવી. ચલો મિત્રો, બીજી ઔષધની વાત કરીએ અહીંયા સેલિસિલિક એસિડ માંથી. તો નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ કે સેલિસિલિક એસિડ જે છે, ધ્યાનથી જુઓ મિત્રો, દરેક પોઈન્ટ આપણા ક્લિયર થવા જો, તાકે આપણે કોઈ ગુજકેટ છે, નીટ છે, જે એના અંદર ક્વેશ્ચનો આપણને આ ટાઈપથી પૂછે તો આપણે એને સોલ્વ કરી શકીએ પ્રોપર રીતે. બરાબર?
તો ચલો આ છે સેલિસિલિક એસિડ. હવે મિત્રો સેલિસિલિક એસિડ માંથી બીજી બે ઔષધો બનાવું છું, ધ્યાનથી જો, એની પ્રક્રિયાઓ સમજો, વાતને ક્લિયર છે. તો સેલિસિલિક એસિડ ની ફિનોલ સાથે પ્રક્રિયા કરો, PHOH, મતલબ કે ફિનોલ સાથે આની પ્રક્રિયા કરવામાં આવશે. તો મિત્રો અહીંયા શું થશે, તો ફિનોલ નો આનો H અને અહીંયા કાર્બોક્સિલિક એસિડ, એમાંથી OH દૂર થશે. એ વન ટાઈપ ઓફ એસ્ટરીકરણની પ્રક્રિયા છે. ક્લિયર છે. તો અહીંયા OH, ચલો તો અહીંયા શું છે, તો C ડબલ બોન્ડ O, અહીંયા O PH, અને દૂર શું થયું, પાણીનું અણુ દૂર થયું. શું કર્યું, અહીંયાથી OH હટાયો, અહીંયાથી H હટાયો, અને આ આપણને પ્રોડક્ટ મળી. ક્લિયર છે. તો આ જે પ્રોડક્ટ છે એનું નામ છે ફિનાઇલ સેલિસિલેટ. ક્લિયર છે. જેને આપણે સેલોલ પણ કહીએ છીએ. ક્લિયર, સેલોલ પણ આપણે આને કહીએ છીએ. અને આ જે મતલબ કે ઔષધિ છે, આ જે પ્રોડક્ટ બની છે, એ પ્રોડક્ટ નો ઉપયોગ છે જીવાણુનાશી તરીકે. જીવાણુનાશી, તો આ એક જીવાણુનાશી તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર છે. નામ છે ફિનાઇલ સેલિસિલેટ, અને આ એનું છે સ્ટ્રક્ચર. ઓકે. અને નેક્સ્ટ મિત્રો અહીંયા આપણે ઇથેનોલ લઈએ, CH3OH. ક્લિયર. તો અહીંયા પણ આ આલ્કોહોલ છે, આ કાર્બોક્સિલિક એસિડ છે, એસ્ટરીકરણ જ પ્રક્રિયા થશે. એસ્ટરીકરણ પ્રક્રિયાથી અહીંયા આપણને પ્રોડક્ટ મળશે. ક્લિયર. તો અહીંયાથી આપણને પ્રોડક્ટ મળશે OH, અહીંયા C ડબલ બોન્ડ O, OCH3. ક્લિયર થઈ ગયું મિત્રો. અહીંયાથી H અને અહીંયાથી OH નીકળશે.